નમસ્કાર મિત્રો ગુજરાતમાં પોસ્ટ ઓફિસની એક મહાભરતી આવી ગઈ છે। હવે આ ભરતીનું જે ઓફિશિયલ પહેલું મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ચૂક્યું છે। ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે મારું નામ નથી તો શું કરવું, એવા ઘણા બધા પ્રશ્નો છે। મિત્રો આપણે પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને ઘણા બધા તમારા સવાલ હતા, જેમાં આપણે તમારા સવાલના જવાબ આપીશું। તો મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો। ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ, આમાં ગુજરાત સર્કલનું આપણે વેબસાઇટ ઓપન કરેલી છે। હવે આ વેબસાઇટમાં જુદા જુદા જિલ્લા વાઇઝ ભરતી આપેલી છે। એનું જે રિઝલ્ટની PDF છે એ રિઝલ્ટની PDF પણ આપણે ઓપન કરેલી છે। મિત્રો જનરલી જે પહેલું મેરિટ લિસ્ટ બહાર પડે છે એ 85 થી 95% સુધીના જે ઉમેદવાર હોય છે આમનું લિસ્ટ જાહેર થતું હોય છે, એટલે કે આ બધાને નોકરી લાગતી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ ડિવિઝનમાં 98%, 97, 98 એ રીતે હોય છે। જ્યારે મિત્રો અમરેલી ડિવિઝનમાં 100% સુધીના ઉમેદવારોએ પણ આમાં ફોર્મ ભરેલું છે અને આમનું લિસ્ટ જાહેર થયું છે, એટલે કે 80 થી 95% સુધીના જે ઉમેદવારો છે એ પહેલાં મેરિટ લિસ્ટમાં નામ જાહેર થતું હોય છે। જનરલી આમાં 5 થી 6 સુધીના મેરિટ લિસ્ટ બહાર પડતા હોય છે, એટલે કે પહેલાં મેરિટ લિસ્ટમાં જેના નામ આવી ગયા હોય પણ એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવ્યું હોય તો તેમનું બીજામાં, એના પછીના લોકોનું બીજામાં મેરિટ લિસ્ટમાં નામ આવે છે। હવે આપણે ચર્ચા કરીશું કે બીજું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે PDF છે, PDFમાં લખેલું છે કે 7/4/2025 સુધીમાં જે પહેલું મેરિટ લિસ્ટ બહાર પડેલું છે અને જે લોકો સિલેક્ટ થયા છે તેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે। કોઈનું ડોક્યુમેન્ટ કોઈ કારણસર રિજેક્ટ થાય છે અથવા તો કોઈ ગેરહાજર રહે છે તો બીજા ઉમેદવારોનો ચાન્સ બીજા મેરિટ લિસ્ટમાં આવે છે। તો આ રીતની મિત્રો પ્રોસેસ હોય છે। હવે તમારા કેટલાક સવાલો છે એના જવાબો આપણે આપી દઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે એક કમેન્ટ છે કે 95% છે મારા તો પણ નથી આવ્યું, કેમ? તો તમે જે ડિવિઝનમાં ભર્યું છે તે ડિવિઝનમાં ઓલરેડી વધારે ટકાવાળા છે તો તમારો ચાન્સ નથી લાગ્યો। બીજી કમેન્ટ છે કે 93%માં નથી આવ્યું અમદાવાદમાં, તો એવું હોઈ શકે કે તમે જે સર્કલમાં ભર્યું છે, તમે જે ડિવિઝન સિલેક્ટ કર્યું છે ત્યાં ઓલરેડી વધારે ટકાવાળા છે તો તમારું નામ નથી આવ્યું। બીજી એક કમેન્ટ છે કે સર જેને આ જોબમાં લેવું જ નથી એ લોકો કેમ ભરતા હશે? તો એ પોતાની જોબ એક સિક્યોર કરે છે અને એમના ઉપર છે કે જો વધારે ટકા હશે તો એ લોકો આ જોબ પછી નહીં લે તો બીજું મેરિટ લિસ્ટ બહાર પડશે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પછી એક કમેન્ટ છે કે 50 થી ઉપરવાળાનું આવે મેરિટ લિસ્ટમાં નામ, તમારા નસીબ હોય તો આવે। જનરલી નથી લાગતું 50 થી ઉપર હોય કે 50 સમથિંગ હોય તો જનરલી નથી લાગતું, પણ કોઈ રેર કેસમાં વળી આવી પણ શકે। પછી એક કમેન્ટ છે કે મારું સિલેક્શન નહીં થાય, 3rd ટ્રાય દીધી છે। પછી એક કમેન્ટ છે કે મારે 91.3 છે તો ખેડામાં ચાન્સ ખરું? 91.3 છે તો હા આવી પણ શકે છે। પછી એક કમેન્ટ છે કે આઈ ગોટ સિલેક્ટેડ બટ વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ? તો તમારા મોબાઈલ ઉપર
મેસેજ અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી શકે છે અને તમારે વેબસાઇટની રેગ્યુલર વિઝિટ લેતા રહેવું પડશે. પછી એક કમેન્ટ છે કે મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે? તો ડાયરેક્ટ તમારી જે બોર્ડની માર્કશીટ છે એમાં જે ટકાવારી છે એના પર જ મેરિટ કેલ્ક્યુલેશન થાય છે. પછી એક કમેન્ટ છે કે 68 છે જનરલ ફિમેલ, તો ચાન્સ લાગશે સુરત ડિવિઝનમાં? સુરત ડિવિઝનમાં મુશ્કેલ છે. મારે 95.75 છે તો પણ નથી આવ્યું. તો આ કમેન્ટનો જવાબ આપણે પહેલાં જ આપી દીધો છે. ટકાથી લે છે કે પર્સન્ટેજ? તો આઈ થિંક એ બંને સરખું જ છે. 90.92% છે બારડોલી ડિવિઝનમાં ભર્યું છે. ચાન્સ ખરો તમારો? સર મારે તો 92 છે. તો તમે કયા ડિવિઝનમાં ભર્યું છે એ ઉપર ચાન્સ હોઈ શકે. પીઆર પર હોય કે મેરિટ લિસ્ટ? આઈ થિંક મેરિટ લિસ્ટ પર હોય છે. 81.16% મેરિટ લિસ્ટમાં નામ આવે સર. તો તમે કયા ડિવિઝનમાં ભર્યું છે એના પર આધાર રાખે છે. તો મિત્રો આઈ થિંક તમને બધાને આજના વિડીયોમાં ખબર પડી ગઈ હશે. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ દ્વારા જાણ કરી શકો છો.